નમસ્તે. આપણે સામાજિક વિજ્ઞાનના પ્રથમ ભાગમાં ચાલો ઇતિહાસ જાણે એ ચેપ્ટરમાં ઇતિહાસ જાણવાના સાધનો વિશે માહિતી મેળવી, જેમાં આપણે તાડપત્ર, ભોજપત્ર, તામ્રપત્રો, અભિલેખો, સિક્કાઓ વગેરે વિશેની માહિતી મેળવી છે. હવે આપણે એનેથી આગળ વધતા જે ઇતિહાસ છે તો એ ઇતિહાસ કેવી રીતે મેળવે છે, તો એના અભ્યાસીઓ હોય છે જે ઇતિહાસને આપણી સમક્ષ જીવંત રાખે છે. તો એમને કહેવાય છે પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. તો એમાં સર્વપ્રથમ આપણે પુરાતત્વ શાસ્ત્રીઓ વિશે માહિતી મેળવશું. હવે પુરાતત્વ શાસ્ત્રીઓ શું કરે છે કે ઇતિહાસ મેળવવા માટે, તો કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા વિવિધ માહિતીનું સંશોધન કરીને આપણને માહિતી આપે છે. તો જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ માનવ સમાજનો ભૂતકાળ જાણવા માટે પહેલા તો વિવિધ માહિતીઓ ભેગી કરે છે. વિવિધ સાધનો, ઓજારો, એ બધી માહિતી ભેગી કરીને એના ઉપર સંશ્લેષણ કરીને સંશોધન કરીને પછી આપણી સમક્ષ રજૂ કરે છે, જેથી આપણને ઇતિહાસ મળે છે. હવે તો એ ઇતિહાસકારો જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એને અંગ્રેજીમાં શું કહેવાય છે, તો કે અંગ્રેજીમાં આ પુરાતત્વ શાસ્ત્રીઓને આર્કિયોલોજિસ્ટ પણ કહેવાય છે. હવે આ જે ઇતિહાસકાર શોધવા માટેના જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ કેવી રીતે ઇતિહાસ શોધે છે, તો કે એ પ્રાચીન સ્થળો ઉપર જઈને ઉત્ખનન કરે છે. ઉત્ખનન એટલે કે ખોદકામ કરવું. એ ખોદકામ કરીને મકાન, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકા વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. એટલે કે જે આ પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ જે સિક્કા મેળવે, ઈંટો મેળવે, વિવિધ જગ્યાએ જઈને ત્યાંથી ખોદકામ કરે, કોઈ નગરો મળે કે મોટું શહેર ત્યાંથી મળી આવે તો એ ખોદકામ કરીને એ મેળવે અને એમાંથી આ જે કંઈ પણ અવશેષો મળે એનું સંશોધન કરીને એ માનવીની સંસ્કૃતિ એટલે કે તે સમયની જે માનવીની સંસ્કૃતિ શું હતી એનાથી આપણને અવગત કરાવે છે. આ બધા સાધનોથી તે સમયના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, પછી એની ટેકનોલોજી, સંસ્કૃતિ વગેરેની માહિતી આપણને મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેને આપણને કપાસ, જવ, ઘઉં વગેરે તે સમયના પ્રાણીઓની પણ માહિતી આપી છે. એટલે કે પુરાતત્વ શાસ્ત્રીઓ ગામડા કે શહેરો જે શોધે એમાંથી જે અનાજના દાણા કે બધી માહિતી મળે એના ઉપરથી ત્યાં ખેતીના જે સાધનો હોય એના ઉપરથી ખેતીની માહિતી મેળવે, ત્યાં કયા પ્રાણીઓનો ઉપયોગ થતો હતો એ ખેતી માટે, એ બધી માહિતી મેળવીને આપણી સમક્ષ રજૂ કરે છે. હવે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન કરાવે છે. એટલે કે જે આ પુરાતત્વ શાસ્ત્રીઓ છે અને ઇતિહાસકારો છે એ બંને સંશોધન કરીને જે ભારતના ઉત્તર પશ્ચિમમાં જે સિંધુ નદી આવેલી છે એ નદી કિનારે વસેલી જે લોકો હતા એની સભ્યતાના પણ આપણને દર્શન કરાવેલા છે. ભારતમાં આજથી 4500 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. એટલે કે ભારતમાં 4500 વર્ષ પહેલા પણ અહીંયા શહેરો હતા એની માહિતી આપણી સમક્ષ રજૂ કરી છે. એમ જ જે ગંગા નદી છે એની આસપાસના વિસ્તારોમાં પણ 2500 વર્ષ જૂના શહેરો હતા એની માહિતી આપણને આપેલી છે. હવે આપણે બીજું જોઈએ કે ઇતિહાસકારો. તો ઇતિહાસકારો કોણ છે, તો કે જે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા, અધ્યયન એટલે કે અભ્યાસ કરનારા મહત્વના વિદ્વાનો છે. જે ઇતિહાસકારો છે એ ભૂતકાળની બાબતોનો અભ્યાસ કરે છે અને પછી એ આપણી સમક્ષ એને રજૂ કરે છે. તેઓ હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખો વગેરેમાંથી માહિતી એકત્ર કરે છે અને પછી એનું વર્ગીકરણ કરે છે, જુદા જુદા વિભાગમાં વહેંચે છે. પછી એક માહિતી ક્યાં બંધ બેસે છે એ બધી માહિતી ગોઠવીને પછી આપણી સમક્ષ રજૂ કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો એ બંને ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. એટલે કે જે આ પુરાતત્વ શાસ્ત્રીઓ છે અને ઇતિહાસકારો છે એ ભૂતકાળની બધી માહિતીનું સંશોધન કરે છે. એના અવશેષો જે સિક્કાઓ હોય એ બધી માહિતી ઉપરથી
સંશોધન કરીને પછી એ ભૂતકાળની બધી વિગતો આપણી સમક્ષ એને રજૂ કરે છે. હવે છે ત્રીજું પ્રવાસીઓ. તો કે પ્રવાસીઓ પહેલા આપણે જાણવા મળે છે કે પહેલાના લોકો હતા એ એક દેશમાંથી બીજા દેશમાં કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એવી રીતે નિરંતર પ્રવાસ કરતા હતા. એમાં ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જઈને ત્યાંના જીવનની વિવિધ નોંધ લેતા હતા. જેમ આપણા દેશના પ્રવાસીઓ હોય એ બીજા દેશમાં જઈને એ દેશની માહિતી બધી મેળવે, ત્યાંના કેવી સંસ્કૃતિ છે, કેવી માન્યતા છે, શું ધર્મ છે, એવી જ રીતે વિદેશી પ્રવાસીઓ પણ આપણા દેશમાં ભારતમાં આવીને અહીંયા રહેતા થોડો સમય 5 વર્ષ કે 10 વર્ષ કે થોડો સમય રહેતા અને આપણા દેશની વિવિધ જગ્યાએ એ પ્રવાસ કરતા અને વિવિધ જગ્યાએથી બધી માહિતી મેળવીને રાજ્યની, ધર્મની, સંસ્કૃતિની, માન્યતાની એ બધી માહિતી મેળવીને એક લખતા. એટલે કે આપણને એના લખાણો ઉપરથી એના પ્રવાસ ડાયરી જે પ્રવાસ વર્ણન કરેલું હોય એ વિદેશીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને ભૂતકાળની માહિતી જાણવા મળે છે. એટલે કે પ્રવાસીઓના પ્રવાસ વર્ણન હોય છે એ પણ ખૂબ મહત્વના હોય છે ઇતિહાસ જાણવા માટેના. તો આવા પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં પ્રવાસીઓમાં જે વિદેશમાંથી આપણા દેશમાં આવેલા પ્રવાસીઓમાં મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન ત્સાંગ આ બધા વિદેશી પ્રવાસીઓ છે જે આપણા દેશમાં આવેલા અને આપણા દેશની વિવિધ જગ્યાએ પ્રવાસ કરીને માહિતી બધી લખેલી. જેમાં મેગસ્થનીસ છે એ ભારતીય ઇતિહાસના પિતા કહેવાય છે. મેગસ્થનીસને ભારતીય ઇતિહાસના પિતા પણ કહેવામાં આવે છે. જેમનો ગ્રંથ છે ઇન્ડિકા. જેમણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખેલો છે એમાં આપણા ભારતની વિવિધ માહિતી આપેલી છે. પછી પ્લિની છે, ફાહિયાન છે, જે યુએન ત્સાંગ છે. તો આવી રીતે ફાહિયાન હતો એ ચંદ્રગુપ્ત બીજાના એના સમયમાં ભારત આવેલો હતો અને યુએન ત્સાંગ છે તે હર્ષવર્ધનના સમયમાં આપણા ભારતમાં આવેલો હતો. યુએન ત્સાંગ જેણે નાલંદા વિદ્યાપીઠ છે એમાં 5 વર્ષ સુધી બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરેલો અને કહેવાય છે કે જ્યારે યુએન ત્સાંગ પોતાના દેશ પાછો ફર્યો ત્યારે એ બૌદ્ધ ધર્મના ઘણા પુસ્તકો પોતાની સાથે પણ લઈ ગયો હતો એવું પણ કહેવામાં આવે છે. હવે આપણે જાણી લીધું કે ઇતિહાસના અભ્યાસીઓ તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ કોને કહેવાય? તો કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા વિવિધ માહિતીનું સંશોધન કરીને આપણને માહિતી આપે છે. ઇતિહાસકાર કોણ છે? તો કે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. હવે પ્રવાસીઓમાં આપણે જાણી લીધું કે મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન ત્સાંગ એ બધા આપણા દેશમાં પ્રવાસ કરવા આવેલા અને એ પ્રવાસ દરમિયાન તેમણે પ્રવાસ વર્ણનમાં આપણા ભારતની વિવિધ જગ્યાએ જઈને એ બધી બાબતોનું વર્ણન કરેલું છે જેના ઉપરથી પણ આપણને ભારતનો ઇતિહાસ જાણવા મળે છે. હવે આપણે જાણીશું આપણા ભારત વિશે કે આપણા ભારતની ભૂમિનું નામ કેવી રીતે ભારત પડ્યું. તો કે આપણે આપણા દેશને એટલે કે ભારતને ઇન્ડિયા અને ભારત એવા 2 નામોથી ઓળખીએ છીએ. જે આપણને ખબર જ છે કે આપણે આપણા ભારત દેશને ઇન્ડિયા અને ભારત એવા 2 નામથી ઓળખીએ છીએ. એમાં ઇન્ડિયા શબ્દ એ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. જે આ ઇન્ડિયા શબ્દ છે એ આપણે ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવેલો છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. જે આ માહિતી આપણે યાદ રાખવાની છે, જે પૂછાઈ પણ શકાય છે કે ઇન્ડિયા શબ્દ છે એ કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે? તો કે ઇન્ડિયા શબ્દ જ્યાં ઇન્ડસ છે એના પરથી ઉતરી આવેલો છે અને એને શું કહેવાય છે? તો કે એને સંસ્કૃત ભાષામાં સિંધુ નદી કહેવાય છે. સિંધુ કહેવાય છે જે આપણી નદીનું નામ છે. હવે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. જે પ્રાચીન ગ્રીસ છે અને ઈરાન છે એ દેશના લોકો આપણી જે સિંધુ નદી છે એનાથી પરિચિત હતા, એટલે કે સિંધુ નદી વિશે જાણતા હતા. આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. કહેવાય છે કે એ જે ગ્રીસ અને ઈરાનના લોકો છે આજથી 2500 વર્ષ પહેલા પણ આપણા સિંધુ નદીના સંપર્કમાં આવ્યા હતા.
ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. એટલે કે જે ઈરાનીના લોકો હતા એ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા અને જે ગ્રીસના લોકો હતા એ સિંધુ નદીને શું કહેતા? ઇન્ડસ. અને કહેવાય છે કે આ શબ્દ પરથી પછી ભારતનું નામ ભારત પડેલું છે. આપણે ભૂમિનું એટલે કે આપણી જે રહીએ છીએ ભૂમિનું નામ ભારત પડેલું. હવે તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. જે ઈરાનીઓ હતા, જે ગ્રીસના લોકો હતા, જે સિંધુ નદી છે એના પૂર્વ કિનારાને એટલે કે જે સિંધુ નદીનો પૂર્વ કિનારો એટલે કે આપણો ભારત દેશ જે આપણે અત્યારે કહીએ છીએ, પણ ત્યારે પણ એ લોકો એના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. ભારત એવું નામ ક્યાંથી મળે છે? તો કે ભારત એવું નામ ઋગ્વેદમાંથી પણ આપણને જાણવા મળે છે. આપણા વેદ કેટલા છે? 4: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો આ 4 વેદોમાંથી ઋગ્વેદને આપણે સૌથી પ્રાચીનતમ ગ્રંથ માનીએ છીએ. તો એ આ ઋગ્વેદમાં પણ ભારતનું નામ જાણવા મળે છે. યાદ રાખવું કે ઋગ્વેદમાંથી અહીંયા બતાવું. કહેવાય છે કે ઋગ્વેદમાં પણ ભારતનું નામ જાણવા મળે છે. કહેવાય છે કે ભરત નામનો માનવ સમૂહ જે ઉત્તર પશ્ચિમ એટલે કે ભારતની ઉત્તર અને પશ્ચિમ આ બાજુ ભારતના નકશામાં આપણે જોઈ શકીએ છીએ કે ભારતનો જે નકશો હોય એની ઉત્તર અને પશ્ચિમ બાજુમાં ભારતમાં આવીને વસેલો ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેથી તેના નામ પરથી આ દેશનું નામ ભારત પડેલું છે એવું પણ કહેવામાં આવે છે. અને તેથી પણ આ દેશ આપણો ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ કઈ? તો કે ઋગ્વેદ છે. અને એ ઋગ્વેદમાં આપણને ભારતનું નામ જાણવા મળે છે. જે કહેવાય છે કે જે ભરત નામનો જે માનવ સમૂહ હતો એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો અને સમય જતા એ નામ પરથી જ આપણા દેશનું નામ ભારત પડેલું છે, જેનો ઉલ્લેખ ઋગ્વેદમાંથી જાણવા મળે છે. હવે આપણે જાણશું સાલવારી. તો કે આપણને બધાને ખબર છે કે કોઈ પણ ઇતિહાસ છે તો એમાં સમયનું ખૂબ જ મહત્વ હોય. આપણે ધારો કે કોઈ ઘટના હોય તો એને જાણવી હોય કે ક્યારે બનેલી, તો એને આપણે જો કઈ સમય જ ન હોય, સાલવારી જ ન હોય, તો આપણે કેવી રીતે જણાવી શકીએ કે એ ઘટના ક્યારે બનેલી, કઈ તારીખે બનેલી, કઈ સાલમાં બનેલી? તો આપણે એક ઘટનાને સમય અને સ્થાનની સાથે લખવા માટે સાલવારીની જરૂર પડે છે. આપણે પણ ગમે તે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 ને શુક્રવાર ઉદાહરણ તરીકે. તો આપણને ગમે તે ઘટના બનેલી હોય, ધારો કે આપણે જે 2001ના ગુજરાતના કચ્છમાં જે ભૂકંપ આવેલો, તો હવે એ આપણને સમય ને સ્થાન આપણી પાસે સાલવારી છે તો આપણે જણાવી શકીએ છીએ કે 2001માં ગુજરાતના કચ્છમાં ભૂકંપ આવેલો. તો આ એને સમય અને સ્થાન સાથે લખેલું ગણાય છે. હવે જો એ ન હોય તો આપણે સાલવારી ના હોય તો આપણે સમય ને સ્થાન સાથે કોઈ પણ ઘટના લખી શકીએ નહીં. એટલે કે ઇતિહાસમાં સમય અને સ્થાન એ બેનું પણ ઘણું મહત્વ જોવા મળે છે. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. તો કે જે સમય છે, સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. જે આપણે સમય જાણીએ છીએ એ સમયની ગોઠવણી છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સાંકળવામાં આવી છે. અને ઈસુ ખ્રિસ્તના જન્મ મુજબ આપણે કાળ ગણના કરી શકીએ છીએ. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળ ગણના સાથે જોડવામાં આવેલો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ અને ઈસવીસન પૂર્વે એમ પણ કહીએ છીએ. તો હવે એ જાણવું ખૂબ જરૂરી છે કે ઈસવીસન કોને કહેવાય અને ઈસવીસન પૂર્વે કોને કહેવાય. તો પહેલા જાણીએ આપણે ઈસવીસન વિશે.
તો કે ઈસવીસન. તો કે ઈસવીસન ને શું કહેવાય? તો કે ઈસવીસન ને કહેવાય એનો ડોમિની. અંગ્રેજીમાં એનો ડોમિની કહીએ છીએ. અને એનો ડોમિનીનો અર્થ શું થાય છે? તો કે એનો ડોમિનીનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. એટલે કે આવી રીતે આપણે ઈસવીસનને જાણી શકીએ છીએ કે ઈસવીસનને ઇંગ્લિશમાં કહેવાય છે એનો ડોમિની. એનો ડોમિની એને ટૂંકમાં આપણે એડી પણ કહી શકીએ છીએ, જેને એડી કહેવાય છે, અને અંગ્રેજીમાં કહેવાય એનો ડોમિની. અને એનો ડોમિનીનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. હવે આપણે એનો ડોમિની, તો કે એડી શબ્દ છે એનો ડોમિની, એ મૂળ ગ્રીક શબ્દ છે. એટલે કે એનો અને ડોમિની આ જે બે શબ્દ છે એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ, એટલે કે ભગવાનના સમયનું વર્ષ. હવે ઈસવીસન પૂર્વે, આપણે ઈસવીસન પૂર્વે, તો હવે ઈસવીસન પૂર્વે કોને કહેવાય? તો કે ઈસવીસન પૂર્વે એને કહેવાય છે કે બીસી. બીસી, તો બીસી નો અર્થ અંગ્રેજીમાં કહેવાય બિફોર ક્રિસ્ટ. બિફોર ક્રિસ્ટ. હવે તો એનો શું અર્થ થાય? તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. અહીંયા આપણે જાણી શકીએ છીએ કે ઈસવીસન એટલે કે એનો ડોમિની, જેને એડી કહેવાય છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. પછીના વર્ષો. અને અહીંયા છે કે ઈસવીસન પૂર્વે. ઈસવીસન પૂર્વે જેને બીસી કહીએ છીએ, એટલે કે બિફોર ક્રિસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. પહેલાના અને પછીના. હવે આપણે દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. અહીંયા શું કીધું છે? ઈસવીસન 2000. અહીંયા આપણે ઈસવીસન આ રીતે લખી કે ઈસવીસન 2000. તો આને શું કહેવાય? તો કે ઈસવીસન આપણે લખ્યા છે 2000, તો એનો અર્થ થાય છે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષો? 2000 વર્ષો. હવે એના બદલે આપણે અહીંયા લખી કે ઈસવીસન પૂર્વે 2000. આ બે માં શું તફાવત? આ ઈસવીસન 2000 છે અને ઈસવીસન પૂર્વે 2000 છે. તો આ છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કહેવાય છે. અને ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. આવી રીતે આપણે સરળતાથી જાણી શકીએ છીએ. હવે એક ઉદાહરણ લઈએ કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566 માં થયો. અહીંયા જાણીએ કે ગૌતમ બુદ્ધનો જન્મ, આપણે આ એક ઉદાહરણ લઈએ છીએ. અચ્છા, ઈસવીસન પૂર્વે 566 માં થયો, તો 2020 માં તેના કેટલા વર્ષ થયા? આપણે ખાલી એક ઉદાહરણ લઈએ છીએ સમજવા પૂરતું. તો અહીં આપણને જોવા મળશે કે જેમ મેં કીધું કે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો, અને ઈસવીસન પૂર્વે એટલે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. હવે અહીંયા જો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન 566 માં થયો હતો, એ આપણને ખબર જ છે. તો હવે 2020 માં એ કેટલા વર્ષ થયા હશે? તો આપણે શું કરવું પડે? જે આ 2020 છે એમાં આ 566 ને પ્લસ કરવા પડે. શા માટે? તો કે ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 566 વર્ષ છે, જે ઈસવીસન 2020 માં એને પ્લસ કરવા પડે, એટલે કે આપણને જવાબ મળશે કેટલો? 2586 વર્ષ.
એટલે કે ગૌતમ બુદ્ધનો જન્મ જે 566 માં થયો હતો ઈસવીસન પૂર્વે, તો 2020 માં એના 2586 વર્ષ થયા. કોના? ગૌતમ બુદ્ધનો જન્મ થયો એના. હવે આપણે સમય રેખા દોરીએ, જેમાં આપણે ઈસવીસન પૂર્વેની અને ઈસવીસન ની બે કેવી રીતે સમય રેખા દર્શાવી શકાય, એક સમય રેખા દર્શાવી હોય તો એમાં તો એ આપણે દર્શાવીએ. હવે અહીંયા આપણે ધારો કે એક રેખા બનાવી, આ સીધી રેખા આપણે સમય રેખા બનાવી અને વચ્ચે આપણે એક વર્ષ લીધું છે અહીંયા, તો કે આ શું છે? તો કે ઈસુ ખ્રિસ્તનો જન્મ. ઈસુ ખ્રિસ્તનો જન્મ છે. હવે અહીંયા 1 2 3 4 5 એવી જ રીતે આજુબાજુ 1 2 3 4 5 એટલે કે આ સદી કેવી રીતે? આ રહી પહેલી સદી, આ બીજી સદી, આ ત્રીજી સદી, આ ચોથી સદી અને આ પાંચમી સદી. એવી જ રીતે અહીંયા આ પહેલી સદી, આ બીજી, આ ત્રીજી સદી, આ ચોથી સદી અને આ છે અહીંયા પાંચમી સદી. થઈ ગઈ? હવે આને કહેવાય છે, આપણે પહેલા જ જાણી કીધું કે આ છે ઈસવીસન પૂર્વે એટલે કે બીસી, અને આ છે ઈસવીસન એટલે કે એડી, જે પહેલા પણ કીધું બિફોર ક્રિસ્ટ એનો ડોમિની. તો ઈસુ ખ્રિસ્તનો જન્મ જે પહેલાના વર્ષો એ ઈસવીસન પૂર્વે કહેવાય, અને ઈસુ ખ્રિસ્તનો જન્મ જે થયો એના પછીના જે વર્ષો છે એને ઈસવીસન આપણે કહીએ છીએ. તો આપણને એક બાબત અહીંયા જોવા મળશે કે આ સદી આ ચડતા ક્રમમાં જશે અને અહીંયા શું થશે? અહીંયાથી ઉતરતા ક્રમમાં આવશે. જે ઈસવીસન પૂર્વે છે એ અહીંયાથી પહેલી જાય છે, પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એ આમ ચડતા ક્રમમાં છે. અને આ છે એ સળંગ છે, એટલે કે એક પછી બે, પછી ત્રણ, પછી ચાર, અને અહીંયા શું થાય? પહેલા 5 આવી જાય, પછી 4, પછી 3, પછી 2, પછી 1. ધારો કે આપણે અહીંયા ગણીએ તો અહીંયા 5, આ 4, 3, 2 અને 1, એટલે કે 5 થી શરૂ થાય ને આમ છેક સુધી જાય. અહીંયા આપણે ગણીએ તો કે 1 2 3 4 અને 5. બોલો, સોરી અહીંયા નથી કરવાનું. પડી ગઈ ખબર કે આ ચડતા ક્રમમાં સદ ઈસવીસન છે એ ચડતા ક્રમમાં થાય છે કે 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4 ને 4 પછી 5. પણ અહીંયા જો પહેલી સદી, બીજી સદી, ત્રીજી, ચોથી, પાંચમી અહીંયા ઉલટું ચાલશે. એટલે કે આ ઈસવીસન પૂર્વે અને ઈસવીસન સમજવા માટેની એક સમય રેખા હતી, અને વચ્ચે છે અહીંયા ઈસુ ખ્રિસ્તનો જન્મ, જેનેથી આપણે જાણી શકીએ છીએ કે આ ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાના વર્ષો છે અને આ છે એના પછીના વર્ષો. હવે ઘણીવાર જે એડી છે, ઘણીવાર જે બોર્ડમાં કરીને સમજાવું તમને, તો ઘણીવાર જે એડી એટલે કે એનો ડોમિની છે એ શબ્દને બદલે સી લખવામાં આવે છે, અને જે બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ છે એની જગ્યાએ બીસીઈ એટલે કે બિફોર કોમન એરા. અહીંયા એડી ને બદલે સીઈ, તો સીઈ નો મતલબ શું થાય છે? તો કે કોમન એરા, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ. સામાન્ય કે સાધારણ યુગ. જ્યારે બીસીઈ એટલે કે બીસી ને બદલે, સોરી અહીંયા બીસી આવે છે, બીસી ને બદલે બીસીઈ, તો
તો કે BCE નો મતલબ શું થાય છે? તો કે BCE એટલે બિફોર કોમન એરા. બિફોર કોમન એરા, જેનો અર્થ શું થાય છે? તો કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. અહીંયા આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે એડી ને બદલે જ્યારે CE લખાય છે તો એનો અર્થ થાય છે કે કોમન એરા. કોમન એરા એટલે કે સાધારણ કે સામાન્ય યુગ. પછી અહીંયા BC છે તો BC ને બદલે BCE શબ્દ પણ ઘણીવાર લખાય છે તો એનો અર્થ શું થાય? તો કે બિફોર કોમન એરા. તો એનો અર્થ શું થાય છે? તો કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે એટલે કે એ પહેલા. હવે ખ્રિસ્તી ધર્મ છે એ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. એટલે કે ઘણા બધા રાષ્ટ્રોમાં આ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સાલવારીને સાંકળવામાં આવી છે. આપણા ભારત દેશમાં પણ આ ઈસુ ખ્રિસ્તના જન્મને આપણી સાલવારી સાથે સાંકળવામાં આવી છે. હવે જેમ આપણે કહીએ છીએ કે ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોને એટલે કે બીજા રાષ્ટ્રોની જેમ આપણા ભારત દેશમાં પણ સાલવારીનો પ્રયોગ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે કરવામાં આવે છે. હવે અહીંયા આપણું એકવાર હું તમને ફરીથી રિવિઝન કરાવી દઉં કે આજ આપણે શું કરેલું છે. તો કે આપણે પ્રથમ પાઠથી શરૂ કર્યું હતું કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત એટલે કે સાધનો, જેમાં આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોત વિશે માહિતી મેળવી હતી. જેના સાધનો ક્યાં હતા? તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, પછી તામ્રપત્ર, સિક્કાઓ, આ બધા વિશે આપણે ભાગ 1 માં માહિતી મેળવી. હવે આ ભાગ 2 માં જે આપણે માહિતી કઈ મેળવી? તો કે ઇતિહાસના અભ્યાસીઓ વિશે માહિતી મેળવી, જેમાં પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ, જેમાં અલગ અલગ વિશે આપણે માહિતી મેળવી. જેમ કે પુરાતત્વ શાસ્ત્રીઓ છે તો એ માનવ સમાજનું પહેલા તો માહિતી મેળવે છે અને એ માહિતી ઉપર એ સંશોધન કરે છે અને પછી એ સંશોધન કરીને આપણી સમક્ષ ઇતિહાસને રજૂ કરે છે. જેમ કે માણસો કેવા હતા, ત્યારના નગરો કેવા હતા, ગામડાઓ કેવા હતા, ત્યાં શું અનાજ હતું, એ શું ખાતા હતા, રહેઠાણ કેવા હતા, એ બધી માહિતી આ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો એ માહિતી મેળવીને આપણી સમક્ષ એને રજૂ કરે છે. એવી જ રીતે છે પ્રવાસીઓ વિશે આપણે પણ જાણ્યું, જે એક દેશમાંથી બીજા દેશમાં, બીજા દેશમાંથી આપણા દેશમાં, એવી રીતે પ્રવાસીઓ અવર જવર કરતા. એટલે કે આપણા દેશના જો પ્રવાસીઓ બીજા દેશમાં જાય તો ત્યાંથી એ માહિતી એ દેશની બધી માહિતી મેળવે, અને જે બીજા દેશના વિદેશી પ્રવાસીઓ છે એ આપણા દેશમાં આવે તો આપણા દેશની અલગ અલગ જગ્યાએ જઈને કોઈ અભ્યાસ કરે, કોઈ માહિતી મેળવે અને એ બધી માહિતી પોતાની પ્રવાસ વર્ણનની જે પોથીઓ હોય એમાં લખીને રાખે. એટલે એનો ઉપયોગ આપણે અત્યારે કરી શકીએ અને એના ઉપરથી આપણે અત્યારે ત્યારનો ઇતિહાસ જાણી શકીએ છીએ. પછી આપણે જાણ્યું કે ભારતની ભૂમિ. તો કે ભારતની ભૂમિનું નામ કેવી રીતે પડ્યું? જે આપણે જાણ્યું કે ભારત જે શબ્દ છે એ ઇન્ડસ શબ્દ પરથી આવેલો છે. એટલે કે ભારતને આપણે ઇન્ડિયા અને ભારત એવા 2 નામથી ઓળખીએ છીએ. જે આપણો ભારત શબ્દ છે એ ઇન્ડસ પરથી આવેલો છે. હવે જે ઈરાનીઓ અને ગ્રીક્સ લોકો હતા એ શું કહેતા? તો કે આ જે ઇન્ડસ શબ્દ છે એને સંસ્કૃતમાં સિંધુ કહેવાય છે. તો જે આ ઈરાનીઓ અને ગ્રીસ લોકો હતા એ શું કરતા? તો કે આ સિંધુ નદીથી પરિચિત હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા અને જે ગ્રીસના લોકો હતા એ સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા. એ ઇન્ડસ શબ્દ પરથી જ આપણા ભારતનું નામ પડેલું છે. અને કેટલીક માહિતી મુજબ એમ પણ જાણવા મળે છે કે ભરત જે નામનો સમૂહ હતો એ આવીને આપણી સિંધુ નદીના જે ઉત્તર પશ્ચિમ છે એ ભાગમાં આવીને વસેલો, અને એ ભરત નામના સમૂહ પરથી આપણા ભારતનું નામ ભારત પડેલું છે. જે ઋગ્વેદમાં પણ આપણા ભારતનું નામ જાણવા મળે છે. તો આશા કરું છું કે તમને આ પાઠ સરસ લાગેલો હશે, મજા આવી હશે અને કંઈક સમજણ પડી હશે. તો હવે આપણું આ ચેપ્ટર અહીંયા પ્રથમ પૂરું થાય છે. નમસ્તે.